હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ. તો મારો પાર્ટ 1 વિડીયો જોઈ લીધો હોય તો તેને જ પાર્ટ 2 વિડીયો ખબર પડશે, એટલે પાર્ટ 1 વિડીયો જોવાનું ભૂલતા નહીં. મેં પાર્ટ 1માં કેરીનું અથાણું બનાવ્યું હતું, જેમાં કેરીમાં ભરવાનો મસાલોનો વિડીયો પાર્ટ 2 આવી ગયો છે. તો તમે આ આખો વિડીયો જોવાનું ભૂલતા નહીં. તો મેં અહીં 3 લીટર તેલ લીધું છે, 2 કિલો મેથીના કુરિયા લીધા છે, એક મોટો વાટકો વરિયાળી લીધી છે ને નાની વાટકી 2 થી 3 ચમચી જેટલી અધ કચરી પીસેલી મરીનો ભૂકો લીધો છે. અહીં અડધો વાટકો નાનો હળદર, નાનો અડધો વાટકો મીઠું અને એક આખો મોટો વાટકાની ઉપર 2 થી 3 ચમચી જેટલું લાલ મરચું લીધું છે. તો ફ્રેન્ડ્સ, અહીં તેલને ગરમ કરવા મેં મૂકી દીધું છે. તે ખૂબ જ સારી રીતે ઉકળી જાય તેમાં એક મેથીનો દાણો નાખીને ચેક કરવાનું છે. જો એ મેથીના દાણો તરત ઉપર આવી જાય એટલે સમજી લેવાનું કે તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે. ત્યારબાદ તેલ ગરમ થઈ જાય એટલે થોડીક વારની અંદર જ તેમાં મેથીના કુરિયા એડ કરી લેવાના છે. ત્યારબાદ તેને થોડી વાર ઢાંકી દેવાનું છે, જેથી મેથી સરસ રીતે ગરમ થઈ જાય અને શેકાઈ જાય બરાબર. તો તમે જોઈ શકો છો કે મેથી સારી રીતે તળાઈ ગઈ છે, તે ખબર જ પડી જાય છે. ત્યારબાદ તેમાં જે આપણે મસાલા બધા એડ કરવાના છે, તો તેમાં વરિયાળી એડ કરી લેવાની છે. ત્યારબાદ તેમાં હિંગ એડ કરી લેવાની છે, મીઠું એડ કરી લેવાનું છે અને હળદર એડ કરી લેવાના છે અને મરીનો ભૂકો એડ કરી લેવાનો છે. અહીં મરચાંની ભૂકી સિવાયનો બધો મસાલો આપણે અહીં એડ કરી લેવાનો છે. જ્યાં સુધી તેલ 70% જેટલું ઠંડુ ન પડે ત્યારબાદ જ આપણે ત્યાં મરચીની ભૂકી આપણે એડ કરવાની છે. જો મરચીની ભૂકી પહેલાં એડ કરી લઈશું તો મરચાં બળી જશે, એટલે એને લાસ્ટમાં 70% તેલ ઠંડુ પડે ત્યારબાદ મરચાંની ભૂકી એડ કરવાની છે. તો ફ્રેન્ડ્સ, અહીં બધો મસાલો આપણે એડ કરી લીધો છે અને ત્યારબાદ તેને થોડું ઠંડુ થવા દઈશું અને ઠંડુ થઈ જાય ત્યારબાદ તેમાં ધીમે ધીમે આપણે મરચાં એડ કરવાના છે, જેથી તે મરચાં બળે નહીં. અને મરચાં પણ થોડા થોડા એડ કરતા જવાના છે અને તેને હલાવતા જવાનું છે, જેથી તેમાં લમ્સ ન રહે અને સારી રીતે મરચાંની ભૂકી સારી રીતે મિક્સ થઈ જાય. તો ફ્રેન્ડ્સ, અહીં મરચાંની ભૂકીને સરસ રીતે હલાવી અને તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, રેડી છે આપણો કેરીમાં ભરવાનો મસાલો. અમારા કાઠિયાવાડમાં તો તેને હવે જ કહેવામાં આવે છે. તમારા લેંગ્વેજમાં શું કહે છે તે મને કોમેન્ટમાં જરૂર જણાવજો. મારે પણ જાણવું છે કે તમારા ત્યાં શું કહેવાય છે આને. તો તમે આ રીતથી આ વસ્તુ બનાવશો એટલે તમારું અથાણું બગડશે પણ નહીં અને આખું વરસ સારું રહેશે. તો મારા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય.